પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો ધ્રુમિલજી, આજે સ્ટોક સ્પેસિફિક પસંદગી ક્યારે છે? કારણ કે જો 3 દિવસની રજા છે એટલે એક ખાસું લાંબુ વીકેન્ડ થઈ જશે આવતા અઠવાડિયા માટે. હવે ખાસ કરીને કે એકાદ 2 વીક માટે કયા સ્ટોકને તમે અત્યારે રડાર પર રાખી રહ્યા છો? સો ઉનો મિન્ડા ઓટો એન્સિલરી કંપની છે. હમણાં આપણે જોઈએ 1129 ચાલે છે. આપણે ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ ટેકનિકલ ફ્રન્ટ્સ પર ઓલમોસ્ટ જૂન 1 થી સ્ટોક એક રેન્જમાં હતો, જે રેન્જ હતી 1120 થી લઈને 1029 ની હતી. હમણાં આપણે જોઈએ કમ્ફર્ટેબલી સ્ટોક એની ઉપર જ ટ્રેડ કરે છે, 1129 ચાલે છે. વીકલી ટાઈમ ફ્રેમ પર હું જોઉં, સો આજે વીકલી ક્લોઝિંગ છે. સો અહીંયા ફ્લેગ એન્ડ પુલનું બ્રેકઆઉટ બી આવે છે. સો અહીંયા આપણા જે ટાર્ગેટ રહેશે 1200 પહેલો ટાર્ગેટ રહેશે અને બીજો ટાર્ગેટ 1220 નો રહેશે. ડાઉન સાઇડ પર આપણો જે સ્ટોપ લોસ રહેશે એ 1100 નો રહેશે. સો ઉનો મિન્ડા તમે ખાસ ધ્યાન રાખી શકો છો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 1200 અને સેકન્ડ ટાર્ગેટ વિલ બી ઓફ 1220. એટલે જો અહીંયાથી ખાસ કરીને પસંદગી ઉનો મિન્ડા પર અહીંયા બનતી દેખાઈ રહી છે. એક સારી ખરીદદારીની તક. 1200-1220ના લક્ષ્યાંક, 1100નો સ્ટોપ લોસ અહીંયા ખાસ કરીને તમારે ધ્યાને રાખવાનો છે. એટલે ઉનો મિન્ડા પર એક ચોક્કસથી નજર રાખતા રહેજો. પરંતુ આજે જો આપણને ખાસ કરીને ઓઆઈ બેઝડ જ્યાં આગળ ખરીદદારી જોવા મળી રહી છે, એમાં એક મેનકાઇન્ડ ફાર્માનું કાઉન્ટર છે. સારી ખરીદદારી છે. જુઓ, ઓઆઈ લગભગ અહીંયા આપણને ઓલમોસ્ટ 7-8% જેટલો વધતો દેખાયો છે સ્ટોકની અંદર. એક નીચલા સ્તરેથી ગઈકાલે પણ ખરીદી આવી હતી, આજે પણ ખરીદી આવી છે. પરંતુ આજે ખાલી તકલીફ એટલી છે કે 200 દિવસની મૂવિંગ એવરેજને પાર કર્યા બાદ ફરી પાછો સ્ટોક થોડોક નીચે આવ્યો છે. લાગે છે અહીંયા ધ્યાન રાખવું જોઈએ કે પછી થોડું હજી ઘટાડા તરફીના સંકેતો તમને દેખાઈ રહ્યા છે મેનકાઇન્ડમાં? આપણે જોઈએ સ્ટોકમાં એક બ્રેકડાઉન આવેલું ઇન ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ વિચ વોઝ બિલો 2540 લેવલ્સ, અને ત્યારબાદ સ્ટોકે જે રિસન્ટલી લોઝ બનાવેલા ઇટ ઇઝ અરાઉન્ડ 2424 અને ત્યાંથી આપણે એક બાઉન્સ જોવે છે. ઓવરઓલ જે માઇનર ટર્મ ટ્રેન્ડ છે નેગેટિવ છે. જ્યાં લગીન સ્ટોક 2540 ના નીચે છે, અહીંયા વ્યૂ નેગેટિવ છે. ઇમિડિયેટ જે સ્ટોકમાં સપોર્ટ દેખાય છે 2468 નો દેખાય છે. જો 2468 બ્રીચ કરશે તો આપણને જે રિસન્ટ લોઝ લાગેલા વિચ વોઝ ઓન 12th ઓફ ઓગસ્ટ, ઇટ ઇઝ અરાઉન્ડ 2410, એના લેવલ બી જોવા મળી શકે છે. તો વ્યૂ નેગેટિવ છે જ્યાં લગીન 2540 ના નીચે છે. જો 2540 ઓફસેટ પર બ્રીચ કરે છે તો આપણને 2600 તકના લેવલ બી જોવા મળી શકે છે. સો કરન્ટલી વેટ એન્ડ વોચ કરો. જેના પાસે પોઝિશન છે, આજનો જે લો છે 2468, એના સ્ટોપ લોસ તમે ટ્રેલ કરી શકો છો. 2540ની ઉપર જાય ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી મોમેન્ટમ આવશે. નહીં તો ત્યાં સુધી તમારે ખાસ કરીને વેઇટ એન્ડ વોચ કરવાનું છે આ કાઉન્ટરમાં. એટલે એના પર એક નજર રાખજો. મેનકાઇન્ડ આજે આમ તો સારી તેજી છે, પરંતુ અત્યારે આ ખરીદદારીની તક અહીંયા નથી બનતી દેખાઈ રહી. બીજી તરફ જ્યુબિલન્ટ ફૂડ, ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર. જો આજે પરિણામ બાદ એક સારી તેજી હતી શરૂઆતી કારોબારની અંદર, અને આજના દિવસે અહીંયા થોડાક શોર્ટ બિલ્ટઅપ પણ આપણને ફરી પાછા દેખાઈ રહ્યા છે. કાઉન્ટરે આજના દિવસે જો 670નો હાઈ બનાવ્યા બાદ 637 પર આવી ગયો છે. કઈ રીતે ખાસ ધ્યાન રાખવું? જે પ્રકારે ઘટાડો આવ્યો છે અહીંયા, ઓલમોસ્ટ આ કાઉન્ટર આમ તો 620 પાસે એક સપોર્ટ લઈ રહ્યો હતો, પરંતુ આજની વેચવાલી તમને થોડીક વધારે ચિંતાજનક લાગી રહી છે? યસ, ડેફિનેટલી આપણે જોઈએ સ્ટોકની જે માઇનર ટર્મ ટ્રેન્ડ છે નેગેટિવ છે. બેક ટુ બેક આપણે જોઈએ સ્ટોક એના 20 અને 50 પાસે રેઝિસ્ટન્સ લે છે. સો જ્યાં લગીન સ્ટોક 648 ના નીચે છે, અહીંયા કોઈ બી ફ્રેશ ખરીદારી કરવાની સલાહ નથી. જે રિસન્ટ લોસ લાગ્યા 624 ના, ઈ સ્ટોપ લોસ તમે હોલ્ડ કરી શકો છો. જો 620 પર બ્રીચ કરશે તો આપણને 600 તકની જગા બનતા જોવા મળી શકશે. RSI બી આપણે જોઈએ કમ્ફર્ટેબલ ઇટ ઇઝ બિલો ધી રેફરન્સ લાઇન 50 ની નીચે છે. ક્લિયર ઇન્ડિકેશન છે કે લેક ઓફ અપવર્ડ મોમેન્ટમ છે. સો વ્યૂ નેગેટિવ છે જ્યાં લગીન સ્ટોક 648 ના નીચે પ્લેસ છે. ડાઉન સાઇડ પર ઇમિડિયેટ સપોર્ટ 624 નો છે. જો 620 પર બ્રીચ થાય છે તો આપણને 600 ના લેવલ જોવા મળી શકે છે જ્યુબિલન્ટ ફૂડમાં. એટલે જો ખાસ કરીને 620 તૂટે છે તો પછી 600 સુધીના લેવલે ખાસ કરીને આવી શકે છે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સની અંદર. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ એ સાથે ધ્રુમિલજી